બાકી તો ઘઉં જોવો તમે, આપણું ત્રીજું પડું છે. હાલો તો આગળ વિડીયો બના રહેજો અને લાઈક સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું બોલતા. આમાં તો ફોલો ન આવે યાર, એ ઇન્સ્ટાગ્રામની રીલું જોઈ જાય ને લાઈક સબસ્ક્રાઈબ અને બેલ આઇકન દબાવતા રહેજો. આપણા વિડીયો જોવાની મજા આવે તો સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈ. જોવો તમે 3 પડા આપણે વટી ગયા છીએ. હવે આપણું આ ચોથું પડવું. આમાં ધાણા જુઓ, આમાં ઓલી બાજુ ધાણા છીએ, અહીંયા શેણા છીએ. થોડાક શેણા સોલે શેણા વાવેલા છીએ. 4-5 કેરા છે આજે, થોડાક વધ્યા હતા ને એમાં 4-5 કેરા કરી નાખ્યા શેણાના. અને ખાવા પૂરતી આપણે લસણ કર્યું છે. જુઓ તમે, 1 કેરો આપણે લસણનો કર્યો છે. અને આ ધાણાથી થોડાક વધ્યા હતા એ આમાં નાખી દીધા. આપણું ચોથું પડવું. અને આની આમાં આગળ જાવીને એટલે ઘઉં આવેલા છે. અડધેલી બધા ઘઉં છે. શેણો ખાવાની મજા આવે. શેણાના ઓળા અત્યારે મજા આવે તમે. હાલો તો આગળની આપણે ઘઉં જોઈએ. વાહ આપણો ટાંકો છે. જોવા અહીંયા પાણી ચાલુ જ છે. ઘઉંમાં ધાણામાં પવન અત્યારે થોડોક બેસી ગયો એટલે પાણી પાવું ચાલુ કરી દીધું છે. આ જો આપણું ચોથું પડવું. ઓલી બાજુ થોડાક શેણા હતા અને લસણ ને ધાણા, આલી ઘઉં, બધી વેરાયટી આવી ગઈ આપણામાં. ઘણી ખરી વેરાયટી આપણામાં આવી ગઈ. ઘઉં જુઓ, આમાં ઓલા કરતાં મસ્તીના ઘઉં છે. આ થોડાક પાછતરા છે ઓલા પડા કરતાં. આમાં ડુંગળી હતી એટલે પાછતરા છે. પાલાનો ઢગલો છે ઓલે પણ. અહીંયા આપણે એક કવો છે, 2 કવો છે. એક કવો આમ પાછળ છે, એક ખેતરની વચમાં ટાંકો. આપણી કંઈક બંગલી છે. જોવો તમે, હાલો તમને કવો દેખાડું. મસ્ત મજાનો કવો હે. પાણી બહુ નથી રહેતું, 1-2 કલાકમાં તો ખાલી થઈ જાય. આપણી ગાયો માટે, ગાયો તો નહીં, ભેંસું ને બળદિયાને ખવડાવવાનો એટલો નીરાવ બનાવેલો છે. બાકી તો જે ઓલો મગફળીનો પાલો પડ્યો છે એ હાલ્યા રાખે. આપણું 5મું પડવું. શેણા ને ધાણા આમાંથી, થોડાક શેણા ને થોડાક દાણા. આમાંથી આપણે 2 વેરાયટી કરેલી છે. થોડાક ધાણા વાવેલા છે ને થોડાક શેણા, સોલે શેણાઓ. આમાં ધાણા, આપણો ટાંકો. ચાલો તમને ટાંકો દેખાડું. આવો કંઈક આપણો ટાંકો છે. આમ જોવો તમે, લીલ જોવો તમે, અહીંયા કાઢી લીલ બહુ થઈ જાય છે. અને આપણું છઠ્ઠું પડુંમાં એકલા શેણા હતી. સોલે શેણાઓ, એકલા નકરા શેણા. છઠ્ઠા પડામાં કાંઈ મિક્સ નથી. બળુભાઈ આવી રહ્યા છે. ટાંકો દેખાડો જોવો તમે. ભાઈ આપણે એકચ્યુઅલી ટાંકો કેટલા લીટરનો રહેવાનો છે? નહીં
એ ખબર નથી ટાંકો કેટલા લીટરનો છે, બાકી તમને કહી દેત. નીલ જામી ગઈ છે ફૂલામ ફૂલ. જુઓ તમે આયલી વાડીનો નજારો જુઓ તમે. આપણે આવી ગયા છેલ્લા પડામાં. લાસ્ટ પણ એકદમ શેણાનું હો, એકદમ શેણાનું છે આ સોલે શેણા. આ શેણામાં કાંઈ વાંધો નથી. પેલું જે આપણે 5મું પડવું હતું ને એમાં પીળીયો રોગ આવી ગયેલો છે. એમાં બહુ એટલો બધો નથી. ભરાઈ ગયા હો બધા શેણા. આપણો બંગલો. ચાલો તો હવે ડાયરેક્ટ આપણે હે ને બંગલાની ઉપર જઈને તમને નજારો દેખાડું. ચાલો તો બની આવ્યો. ચાલો તો મિત્રો અહીંયા આપણે વિડીયો પૂરો કરશું. તો અમારો વિડીયો કેવો લાગ્યો कमेंट में कहता जाओ ने लाइक सब्सक्राइब करता जाओ. चलो थैंक यू. चलिए चलते हैं, हमारा टाइम हो गया है.